ઉજવવામાં આવી રહ્યો છે. સુરત શહેરના અલગ અલગ ફાર્મ હાઉસમાં પણ હોળી ધૂળેટીનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો. શહેરના જે અડાજણ વિસ્તારમાં આવેલ ત્યાં જે છે લોકો હોળી ધૂળેટીની ઉજવણી કરી રહ્યા છે. આ રંગો ઉડાવીને ઉજવણી કરી રહ્યા છે. ભાઈ તહેવાર છે, શું કહેશો? તહેવાર એટલે સુરતીલાલાનો તહેવાર. ગમે તે તહેવાર હોય, સુરતીલાલા સૌથી આગળ હોય. મજા કરો, મોજ કરો, મોજ. હા, બિલકુલ થી અન્ય બેનું કહેશો, શું કહેશો? એ તહેવાર છે, રંગોની ઉજવણી કરી રહ્યા છો. બહુ જ મજા આવે છે, બહુ જ મજા. આ તો તહેવાર છે, ઇન્ડિયાનો ફેસ્ટિવલ છે, બહુ મોટો તહેવાર કહેવાય. શું કહેશો બેન? લાલભાઈ છે ભાઈ, હોલી કશે જ નથી સેલિબ્રેટ થતી અને અહીંયા બહુ જ મજા આવે છે અને બહુ જ ફાઇન માહોલ છે. બિલકુલ થી અહીંયા એક કપલ જે છે એકબીજાને રંગો લગાવી હોળી ધૂળેટીની શુભકામનાઓ પાઠવી રહી છે. ત્યારે આ તહેવાર જ એવો હોય છે કે એકબીજાને રંગો લગાવી તેની શુભકામના પાઠવને એકબીજાને રંગોમાં રંગાઈ જવું પડતું હોય છે. અન્ય ફ્રેન્ડ છે. બેન, શું કહેશો? તહેવાર છે ત્યારે તહેવાર રંગોનો તહેવાર છે, બધા એક સાથે મળીને ઉજવવાનો તહેવાર છે. આમાં મતભેદ દૂર કરવાનો તહેવાર છે. બસ હોળી એટલે આનંદનો તહેવાર છે, બીજું તો કંઈ નહીં. શું કહેશો આપ? હા, બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. ચલો, શું કે રંગોનો તહેવાર છે ને બધાને પ્રેમથી રંગો. ને આ આપણો હોળીનો તહેવાર આખી દુનિયાને બી સમજ પડી જાય તો બધા પ્રેમથી રંગાઈને એકબીજા સાથે યુદ્ધ નહીં કરે. એટલે જ ભારત દેશ શાંતિપ્રિય દેશ છે, કારણ કે આપણા દેશમાં આપણા તહેવારો છે. બિલકુલ બેન, શું કહેશો? હેપી હોલી ટુ ઓલ. હોલી ટુ ઓલ યુ. એક સૌથી મોટો સંદેશો ભાઈ આપ્યો છે કે જે રીતે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે સૌથી મોટો સંદેશો આપ્યો છે કે તમામ લોકો એક થઈને રહેવું જોઈએ. આ એક સૌથી મોટો સંદેશ સુરતના એક નાગરિકે આપ્યો છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયંત્ર પાંડે, સંદેશ સુરત. રંગોત્સવની આ ઝલક બાદ આ બુલેટિનમાં હાલ રોકાઈએ નાનકડા બ્રેક માટે.